ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું. તો બનાવવાનું શરૂ કરીએ. કચરિયું બનાવવા માટે 1 વાટકી તલ લીધા છે અને 1 વાટકી જેટલો ખમણેલું ટોપરું લીધું છે, અડધી વાટકી ગોળ લીધો છે, અડધી વાટકી ખજૂર પેલો જે નરમ આવે છે ને એ લીધેલો છે આપણે, અને તલનું તેલ લીધેલું છે 1 પાવડા જેટલું, થોડીક બદામ લીધી કટ કરીને, મગજતરીના 2 લીધા છે, થોડો છીણ લીધું છે ટોપરાનું, આપણે જે ઝીણું આવે છે ને એકદમ એ. કચરિયું બનાવવા માટે તલ આપણે ગ્રાઇન્ડ જારમાં પીસી નાખવાના છે, અધકચરા પીસવાના છે આને આપણે. તો હાલો આપણે પીસી લઈએ. અને આપણે જ્યાં પીસીને ત્યારે આપણે જે સ્ટાર્ટ કરીને મિક્સર ચાલુ બંધ કરવાનું છે, એ રીતે આપણે પીસવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. તો આપણે ખોલીને જોઈ લઈએ તો કચરિયું આપણું આ જે તલ હતા એ અધકચરા વટાઈ ગયા છે. તો હવે આપણે આની અંદર જે ગોળ હતો એ ગોળ આપણે એડ કરી દેવાનો છે, ખજૂર હતો એ ખજૂર આપણે એડ કરી દેવાનો છે, જે આ તલનું તેલ લીધેલું હતું એ આપણે આમાં એડ કરી દેવાનું છે. પછી બંધ કરીને પાછું આપણે મિક્સર જારમાં પીલી દેવાનું છે. તો આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું કચરિયું ઘણું ખરું તૈયાર થઈ ગયું છે. તો હવે બદામના ટુકડા આપણે એડ કરી દઈશું, પાછું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે જોઈ લઈએ કચરિયું આપણું બની ગયું છે. તો આ બની ગયું છે તો હવે આપણે 1 બાઉલમાં કાઢી નાખીશું આ રીતે. બાઉલમાં આપણે કાઢી નાખ્યું છે. તો હવે ટોપરાનું છીણ છે ને એ આપણે આમાં એડ કરી દેવાનું છે, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આ કચરિયું શિયાળામાં ખાવામાં ખૂબ સરસ લાગે છે. આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. કોઈ પણ શરીરના સાંધા દુખતા હોય, હાડકા દુખતા હોય, એના માટે ખૂબ બેસ્ટ માનવામાં આવે છે. તો આ પણ તમે જરૂરથી ઘરે બનાવજો. તો હવે આપણે આની અંદર ઘી લગાવી દેવાનું છે. વાટકાની અંદર આ ઘી વાળો છે ને તો હું લગાવી દઉં છું. હવે આની અંદર આપણે તળીએ થોડું ટોપરાનું છીણ નાખી દેવાનું છે આ રીતે. થોડા મગજતરીના 2 લગાવી દેવાના, બદામના ટુકડા નાખી દેવાના છે આ રીતે. જે તલનું કચરિયું છે એ આ વાટકામાં બરાબર આ રીતે ભરી દેવાનું છે એક સરખું. તો હવે આ તલના કચરિયાને આ રીતે ડીશમાં આપણે મૂકી દઈશું બાઉલમાં. ધીમે ધીમે હળવે હાથે કાઢી લઈશું આ રીતે. તો તલનું કચરિયું આપણે બનીને રેડી છે. તો આ આપણે કાઢી લેવાનું છે વાટકું. થોડું આપણે ટોપરાનું છીણ ઉપર એડ કરી દઈશું. પછી એની ઉપર આપણે બદામ મૂકીશું, એના 2 નાખીશું ઉપર. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તમે પણ બનાવજો. થોડું આપણે કચરિયું વધ્યું હતું તો એમાંથી આપણે નાના બાળકો માટે આ કચરિયું ન ખાતા હોય ને એના માટે લાડુ કરી આ રીતે તમે બનાવશો તો બધા બાળકો જરૂર ને જરૂર ખાશે. આ રીતે ટોપરાના છીણમાં કરીને આ રીતે કરી નાખશો તો ખાશે બધા. અમે કાળા તલનું કર્યું છે પણ તમે સફેદ તલમાં પણ કરી શકો છો.